વડીલોનો ઓછો થઈ ગયો છે ને જુવાનોનો તો હાવ એટલે હાવ પતી ગયો એવું લાગે. બે હાથ ઊંચા કરીને બોલો જય સરદાર. કેટલા સમય પછી આ બધું ચાલુ કર્યું છે ને એટલે જગાડવા પડે. સૌથી પહેલા તો હું આપ સૌને વાત કરીશ કે જયારે ભૂમિ સેનાની અમે શરૂઆત કરી ને ત્યારે ઘણા લોકો એવું કીધું કે તમે આ અલગથી સંગઠન બનાવો છો, આ બધી પડો છો, આ બધું તો બધી બીજી બધી સંસ્થાઓ કરે છે, શું થશે આમાં? કઈ તમને કોઈ સપોર્ટ મળવાનો નથી, કઈ આવવાનું નથી. પણ દિનેશભાઈ આપણે પેલા તો મિટિંગ જ કરતા હતા, ખાલી કહેવાય ને એક પ્રોગ્રામ આપણે કર્યો દિવાળી ઉપર, કેશુ બાપાના પુણ્યતિથિનો એક પ્રોગ્રામ કર્યો તો આપ સૌને ખબર હશે રાજકોટ. પ્રોગ્રામ નક્કી થયો ને એ સમયે અમારી પાસે ખાલી 2 મહિના હતા. 2 મહિનાની અંદર રાજકોટની ટીમ, ખાસ કરીને ચિરાગભાઈ કાકડિયાની જે ટીમ હતી, દિનેશભાઈની ટીમ હતી અને અમદાવાદથી પણ અમે લોકો એમની સાથે જોડાણા હતા. 2 મહિના સતત રાત દિવસ જોયા વગર અમે કેશુ બાપા શું હતા, સમાજ માટે અમને શું કર્યું, આવનાર પેઢી અને કહેવાય ને કે યુવાનોને તો વધારે પડતાને ખબર પણ નહોતી. પૂછીએ ને તો એમ કે આપણે પૂછીએ કે કેશુ બાપા કોણ છે, ખબર નહીં. આવી વાત હતી અને છતાં અમે અવેરનેસ લાવી 2 મહિના મહેનત કરી અને દિવાળી ઉપર જે સમયે રાજકોટ સિટીમાંથી બધા પોતાના ગામડે જતા હોય ને એવા સમયમાં 3000 લોકો ભેગા કરી કેશુ બાપાને પુણ્યતિથિ કાર્યક્રમ કરી શ્રદ્ધાંજલિ આપી. લોકો એમ કહેતા હતા કે આગેવાનો, લોકોને પણ આગેવાનો સમાજના એમ કહેતા હતા કે આ બધું કરવાની કઈ જરૂર નથી, ડરતા હતા. શું કામ? કારણ કે કેશુ બાપા એટલે ભાજપનું જેને છે ને અહીંયા પાયો નાખ્યો ને ગુજરાતની અંદર એ કેશુ બાપા. પણ આજે ભાજપની ઓફિસમાં તમને એના ફોટા નહીં જોવા. એટલે એમની આરેના જે લોકો હતા ને ડરતા હતા કે તમે આ પ્રોગ્રામ કરશો તો અમને આ લોકો હેરાન કરશે, અમે પાછા કહેવાય ને માંડ સેટ થયા છીએ કરો. ઘણા લોકોએ સલાહ આપી, પણ અમે વિચાર્યું કે જે આપણા આગેવાનો નથી કરી શકતા એ હવે આપણે કરવું છે, એટલે આ આંતરરાષ્ટ્રીય ભૂમિ સેના ઉભી હોય. અને બીજું એક કારણ એવું બી હતું કે આપણે બહુ નાના નાના ટુકડાઓમાં વેચાઈ ગયા હતા. લેવા પટેલ ને કડવા પટેલ ને અમે રાજકોટની અંદર જયારે ફરતા હતા ને ત્યારે અલગ અલગ જગ્યાએ અમને નિમંત્રણ આવતા હતા. તો ધોરાજી જેતપુરમાંથી રાજકોટમાં રહેવા આવ્યા હોય ને એનું એક અલગ સંગઠન. ધોરાજી જેતપુર નિવાસી રાજકોટ લેવા પટેલ સમાજ, રાજકોટ કડવા પટેલ સમાજ, ગામ ભાઈ જાય ટુકડા થઈ ગયા. તમે વિચાર કરો કેટલી આપણી સંખ્યા ભેગી થાય, કેટલી આપણું સક્રિય પ્રદર્શન. સૌથી વધારે આપણી કોમ છે ગુજરાતમાં, લગભગ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સૌથી વધારે બહોળી સંખ્યામાં. પણ છતાં આપણી સાથે શું થાય છે આજે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવવા માંગુ. હું મહિલા છું પણ ખોટાને સપોર્ટ નથી કરતો. આજે આપણા સમાજમાં કેવું થઈ ગયું છે, પહેલા આપણામાં દહેજ પ્રથા, હવે એવું થઈ ગયું ઊંધું દહેજ લેવાનું. લગ્ન કરે એમાં ખર્ચો કરે, આવે તો ઠીક, ન ફાવે તો કેવાય. પ્રશ્ન કેવા, મા બાપ સાથે નથી રહેવું, કામ નથી કરવું, એવા પ્રશ્નોના લીધે છૂટાછેડા કરે. કરોડો રૂપિયાની માંગણીઓ ચાલુ કરીશ. બરાબર? તો મારે આજે તમે અહીંયા બેઠા છો ને, ઘણા બધાને ત્યાં દીકરીઓ હશે, ઘણા બધાને બહેનો હશે, તો મારે તમને એટલું જ કહેવું છે કે આપણા છોકરાઓ વંચિત શું કામ રહી જાય છે? એટલા માટે રહી જાય છે કે આપણે દીકરીનું માગું જયારે ગોતવા નીકળીએ ને ત્યારે આપણે બધું 22 થી 25 વર્ષના છોકરા પાસે ઘરનું મકાન હોવું જોઈએ, એ સારી જોબ કરતો હોવો જોઈએ, અથવા તો સારામાં સારો બિઝનેસ હોવો જોઈએ, ગામડે ઘરના મકાન હોવા જોઈએ, ખેતી હોવી જોઈએ. અને જયારે અમારી પાસે આવા લોકો કહેવાય ને એનો બાયોડેટા લઈને આવે ને અમે પૂછીએ ખેતી હોવી જોઈએ, બરાબર છે, પણ તમારી દીકરી ખેતી કરશે? એ નહીં કરે તો એને ખેતરની શું જરૂર? વેલસેટ ફેમિલી હોય છતાં એને ખેતી જોઈએ છે, ખેતી કરવી નથી, ઘરના કામ કરવા નથી, મા બાપ સાથે રહેવું નથી. તો આપણી ફરજમાં આવે છે કે આપણે આપણી બહેનો દીકરીઓને સમજાવીએ, આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ. બીજું કે આપણે પાટીદાર તરીકે આપણો મેઇન વ્યવસાય છે ને ખેતી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે દીકરાના લગ્ન કરવા માટે થઈને આપણે સૌરાષ્ટ્રમાં કરોડોની જમીનો મૂકી અને આપણે અમદાવાદ સુરત જેવા સિટીમાં સ્થાયી થઈ ગયા. અમદાવાદની પરિસ્થિતિ હજી કેમ સારી છે, તો સુરતમાં જે લોકો કહેવાય ને કે કરોડોની મિલકત મૂકી 10,000 રૂપિયામાં જોબ કરે છે ને એના મંદિરનો ધંધો એવો લેવાઈ ગયો છે ને એ નથી ઘરના નથી કાઢતો. હવે આવનારી પેઢીને ખેતી શું છે ને એ ખબર નથી, કરતા નથી આવડતી, શું કરશું? ભાગ્યા દેવાનું ચાલુ કર્યું.
ભાગ્યા દેવાનું ચાલુ કર્યું એમાં થયું એવું આપણે તો સિટીમાં રહેવું ત્યારે તો ગઈડા મા બાપ હોય એ ઘરે સાચવે ને ક્યારેક ક્યારેક આટો મારવા જાય એમાં આપણી જમીનો ઉપર કબજા થવા માંડ્યા. સૌરાષ્ટ્રમાં મોટા ભાગનો પ્રશ્ન એ છે કે તમારી જમીન ઉપર કબજા થાય પછી તમે આવો અમારી પાસે આગેવાનો અમારી પાસે અઠવાડિયાના 3 કેસ આવે એટલે બેન આવું છે હવે શું કરવું એ લોકો દબાવે છે ને ખાલી નથી કરતા અમારી જમીન છે ખોટા દસ્તાવેજો કરી દીધા છે ના છે તે છે. તો મારું કહેવાનું એ છે કે આપણે ગણવી છીએ અને આપણો મેન વ્યવસાય ખેતી છે. હવે તમે વિચારો તમે ખેતીથી અળગા થઈ જશો તો તમે આગળથી શું કરશો તમારી આવનારી પેઢી શું કરવાની છે કેટલા લોકોને જોબ મળવાની છે કેટલા લોકો પોતાનો બિઝનેસ કરી શકવાના છે. પરિસ્થિતિ પ્રમાણે તમને બેરોજગારી પણ ઘડો થઈ ગઈ છે ખબર જ છે બધાને. તો હકીકતમાં આપણે શું કરવું જોઈએ એ વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે બરાબર છે કે નહીં. બીજું કે દીકરીઓ માટે એટલું જ કહેવા માંગીશ કે દુઃખ છે ને એ શું હતું અહીંયા બહેનો બેઠી છે તમે પણ ક્યાંય જાઓ તો અવેરનેસ લાવજો. દુઃખ શું હતું પહેલાના જમાનામાં હતું કે ભાઈ સવારમાં 4 વાગ્યામાં ઉઠવું પાણી ભરવા બહાર જવું ઘંટીએ લોટ દળવો સંયુક્ત પરિવારમાં રહેતા હોય એટલે 20 માણાની રસોઈ કરવી એ બધું પતાવીને વાડીએ જવું વાડીએથી ઘરે આવીને પાછું ઉપર રાંધીને પાછું ભાતું લઈ જવાનું સાંજે 5 વાગ્યા સુધી ત્યાં જોતરાવાનું અને પાછા ઘરે આવીને પાછા બધાને જમાડી પછી કુવા ભેગા થાય અને છતાં એ છે ને એ બેનો કરતા આપણી મહિલાઓની શક્તિ છે એ પાટીદાર પટલાણીઓની ઓળખ છે. એને કહેવાય ને એનું શરીર એટલું ખડતું હતું કે આ બધી વસ્તુ કરતા. અને હવે મશીન આવી ગયા વોશિંગ મશીન કપડા એમાં ધોવાઈ જાય કામવાળા બેન આવે કચરા પોતા થઈ જાય ઝાપટ ઝુપટ થઈ જાય 4 માણાનું ફેમિલી થઈ ગયું. ખાલી 4 માણાની રસોઈ કરીને પ્લેટફોર્મ સાફ કરવાનું હોય તો આપણે બાપ તરીકે દીકરીના બાપ હોય તેમ કે મારી દીકરીને બહુ દુઃખ છે. શું ભાઈ તમારે શીખવાડવાનું છે એ લોકોને. આપણી આવનારી પેઢીને તમે આ બધું નહીં શીખવાડો તો ટુકડા ટુકડામાં વેચાઈ જશે. બીજી ખાસ હું વાત એ કરવા માંગુ છું કે પાટીદાર અનામત આંદોલન થયું ને એના પછી અમારા બધાના મગજમાંથી કડવા લેવાનો ભેદ સાવ પતી ગયો. આ તમારા ઘરે તમે જુઓ ને તો સરદાર વલ્લભભાઈ પટેલ ભૂમિયા માતાજી અને ખોડિયાલ માતાજી ત્રણેય તમને ફોટા જોવા મળશે. ત્રણેયની પૂજા થાય અને આપણે કરવું પડશે. એ આપણી ધરોહર છે આપણે એને સાચવવી પડશે. જો આપણે આમાં કઈ પણ 50 રાખશું ને તો આપણે બદલી જ જવાના છે. તમે ભલે આપણે આટલો ઊંચો કરીને એમ કઈ હું પાટીદાર પણ ગ્રાઉન્ડ શું છે એ આપણને બધાને ખબર છે. બરાબર.